સમાચારો પર રાજ્યના પાટનગર ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં પણ દૂષિત પાણીની સમસ્યાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદના દાણી લીમડા, ગોમતીપુર, બહેરામપુરા, વટવા સહિતના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। કોર્પોરેશનમાં કેટલીય વખત રજૂઆત કરી હોવા છતાં લોકોની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું તેવું લોકો કહી રહ્યા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા વધી છે। ગટર અને પાણીની લાઇનમાં પ્રોબ્લેમના કારણે અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને દૂષિત પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે, જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે અને લોકો બીમાર થઈ રહ્યા છે, જેને લઈને હોસ્પિટલના ધક્કા ખાવા માટે પણ મજબૂર બન્યા છે। અમદાવાદમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। અનેક જગ્યાએ પ્રદૂષિત પાણી હોવાથી તંત્રના વાંકે પ્રજા પરેશાન થઈ રહી છે, ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા પણ દૂષિત पानी માટે તંત્રને જવાબદાર ગણાવવામાં આવ્યું છે। बोतल देख सकते हो, साकरचंद मुखी की चाली यानी ऊंट वाली चाली के विस्तार की यह बोतल है। इस प्रकार का पानी भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को पिला रही है। कांग्रेस पार्टी ये समझती है कि ये पानी नहीं यानी कि एक पेप्सी या कोको कोला की बोतल हो, जिसमें गटर का पानी मिक्स होकर आ रहा है। और इसी प्रकार का पानी आप देख सकते हो, यहाँ पर आपके मीडिया के माध्यम से कांग्रेस पार्टी बता रही है कि ये पॉल्यूशन के जितने भी बोतल है, ये परीक्षित लाल नगर विस्तार का पानी है। इसमें भी गटर का पानी मिक्स होकर आ रहा है। करीबन ऐसे 15-20 चालियों के नमूने कांग्रेस पार्टी ने आपके बीच में रखे हैं। सबसे बड़ी बात तो यह है कि पिछले कई वर्षों से वाटर डिपार्टमेंट में हजारों करोड़ रुपए के कार्य लाए जाते हैं। बेबुनियाद आरोपों करवामां आवी रह्या छे। आ आरोपों वाहियात छे अने बेबुनियाद छे। महानगरपालिकानी अंदर 7 झोननी अंदर ड्रेनेजना अनेक रिहेबना कामों हालमां चाली रह्या छे। तदुपरांत पूर्ण पण थया छे। तदुपरांत मध्य झोन होय के बीजा झोननी अंदर पीवाना पाणीनी होय पाइपलाइन ए पण सतत बदलवामां आवी छे। अने तद आपणे वात करीए के पाणीना सेम्पल एनो चेकिंग पण मॉनिटरिंग सतत करवामां आवतुं होय छे। महानगरपालिका द्वारा आपणे वात करीए के जे पीवानुं पाणी लोकोने पहोंचाडवामां आवे छे तेना सेम्पल लई एनी चकासणी पण करवामां आवे छे। एटले विपक्ष द्वारा बेबुनियाद अने जे वाहियात आक्षेप इंदौर અને ગાંધીનગરમાં બનેલા કેસ આ ઘટનાથી બંને વચ્ચે સમાનતાઓ ભયાનક બનાવે છે, જે મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને ઉજાગર કરે છે। દેશના વહીવટી કેન્દ્રોમાં નળનું પાણી પીવાથી બાળકો બીમાર પડે છે, ત્યારે સ્માર્ટ સિટી પહેલ પર ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા પોકળ સાબિત થાય છે, જ્યારે પરિવારો હોસ્પિટલના પલંગ પાસે તેમના બાળકોને અટકાવી શકાય તેવી બીમારીઓમાંથી સાજા થવા જોવાની ઉત્સુકતાની રાહ જોઈ રહ્યા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના 88 દર્દી ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે। ગઈકાલે 45 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। 1600 પાણીના સેમ્પલ લેવાયા। આ તમામ સેમ્પલ સેફ આવ્યા છે। ગાંધીનગરમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ કમિશનર કચેરીમાં પહોંચીને હલ્લાબોલ કર્યો। વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ કમિશનરની ચેમ્બરમાં દૂષિત પાણી ભરેલા માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। ટાઇફોઇડની પરિસ્થિતિ બાબતે અત્યારે હાલ 88 જેટલા પેશન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે આ તમામ સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે એમની સ્થિતિ ઘણી સારી છે। કોઈ પણ દર્દી એ ક્રિટિકલ અવસ્થામાં નથી। આ ઉપરાંત ગઈકાલ સુધીમાં 45 જેટલા જે દર્દીઓ હતા એમને રિલીઝ કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી સેક્ટરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં
ટીમો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે છે. આ પાણીના સેમ્પલ ગઈકાલ સુધીમાં 1600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ 1600 સેમ્પલમાં પાણી પીવાલાયક આવ્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી બનાવનાર અને વેચાણ કરનારાઓના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએ ભારે ગંદકી જોવા મળી. આરોગ્ય વિભાગની ટીમને કેટલાક સ્થળોએ સડેલા બટાટા મળી આવ્યા. આ સડેલા બટાટાનો ઉપયોગ ન થાય તે માટે તેમાં ફિનાઇલ નાખીને નાશ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળાને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા. મુખ્યમંત્રીએ દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના દિશા નિર્દેશો આપ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના દરરોજ પાણીના સેમ્પલ લઈ પછી જ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ મેળવ્યા પછી પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે. કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો હોવાની વિગતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ પ્રદેશ 24 ગુજરાતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા થઈ રહી છે, જેના કારણે અનેક જગ્યા પર રોગચાળો પણ જોવા મળી રહ્યો છે અને રોગચાળામાં ઘણો વધારો જોવા મળ્યો છે. ત્યારે આપણે અત્યારે બહેરામપુરા વિસ્તારમાં આવ્યા છે. અહીં જાણીશું કે લોકોને શું સમસ્યા થઈ રહી છે અને કેટલા સમયથી આ સમસ્યા તે લોકોને સતાવી રહી છે. શું નામ છે બેન તમારું? સોનીબેન. કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે? અને આ 8-9 વર્ષથી તો વધારે છે ના, 8-9 વર્ષથી તો ઘણી સમસ્યા છે. બહુ જ એટલે જબ્બર પાણી ગંદુ આવે, પીવાનું પાણી બી ગંદુ આવે અને ગટરમાં પાણી બહાર નીકળે. અમારે અહીંયાથી ચાલવું જ કેવડી 15 દિવસથી અમે સરકારમાં એને બોલાવીએ છીએ ગટર સાફ કરવાવાળાઓને. પૈસા લઈને જતા રહે અને સાફ કરીને જતા રહે. કચરું બી અમારે બહાર નાખવા જવાનું આવે, બસ એટલો કરીને જતા રહે. વળી એને 15 દિવસ પાછી ઊભી પ્રોબ્લેમ. એટલે અમારું કહેવાનું એટલું સરકારને કે ભાઈ અમને અહીંયા ગટર લાઈન નવા સરસી નવી કરી આલો, પાણીનું લાઈન પીવાનું પાણી એની બી લાઈન અમને નવા સરસી કરી આલો. બસ. છેલ્લા કેટલા સમયથી આ દૂષિત પાણી આવી રહ્યું છે? કીધું તો ખરી તમને 9-10 વર્ષથી જ વધારે થયું છે. આ કોર્પોરેશનમાં આના પહેલા કોઈ રજૂઆત કરવામાં આવી છે? ના, રજૂઆત તો આપણે કરે પણ એટલે પણ એ તો ઈ તો તાગાડી આપણે રજૂઆત કરે દાડમબેન. બેન, કેટલા સમયથી આ સમસ્યા છે? કોઈ 10 વર્ષથી તો હું અહીંયા રહું છું, 20 વર્ષથી 10 વર્ષથી આને આ પ્રોબ્લેમ છે. ગટરો સાફ ના, ગટરનું પાણી પી પીને તમે બાળકો બીમાર થઈ જાય, ઘરમાં છોકરાઓ બીમાર છે. અને આ પાણી આવે સાફ કરવા તો એનો કચરો બી કોઈ ઉપાડતું નથી. કચરો અમારે ઉપાડીને નાખી આવવાનો, પછી આ સાફ ગટરો સાફ કરવા આવે ને તો આ અમારો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય. અને આ ઢાંકણા તૂટેલા છે, ગટરો રિપેર કરવાને કોઈ 10 વર્ષ થઈ જાય, હજી સુધી આ ગટરનું કામ થતું નથી. અમને તો એમ જ કે આ ઓલું ઘર તમે પાડશો એટલે તમારો આ ગટરનો પ્રોબ્લેમ સોલ્વ થાય. એ કાંઈ પ્રોબ્લેમ સોલ્વ થાય એમ નથી. બેન, આ જે દૂષિત પાણી આવી રહ્યું છે એના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે, લોકો બીમાર પડી રહ્યા છે, શું કહેશો? અત્યારે જ મારી મમ્મી બીમાર છે, ઝાડા વામેટ અને છોકરીને પેટમાં દુખે. છેલ્લા 2 મહિના મેં આ દવા લાવી. આ પાણી આ 10 દિવસ થાય ગટર ભરાય એટલે પાણી ગંદુ આવે, એટલે પાણી પીવે એટલે ઝાડા વામેટ અને 5-10 દિવસ તો રહે જ. અમે ચેપી મહિને હાલ બી ચોપડી જ પડી છે અમારી જોડે. ચેપીની અમે દવા લઈએ, ચેપી રોગ રહીએ ને ત્યાંથી. તો હવે આ ગટર લાવીને 2 જોડે છે તો આ ગટર ભરાય એટલે પીવાનું પાણી તો જોઈન્ટ થવાનું જ છે. તો આને ખાલી અમને પ્રોબ્લેમ સોલ્વ કરી આપો, અમારે બીજું કશું નહીં જોતું. બેન, શું કહેશો આ સમસ્યા વિશે? કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવે છે? અમે તો એટલું આપણું કે કાયમ અમારે ગંધાતું પાણી આવે તો કે આ મકાનની જવાબદારી લો, પેલો ઓલી બાજુ તો અમે કોઈ જવાબદારી નહીં લેતા. બસ તમારું આટલું કહેવાનું, તમે આગળ બીજે લાઈન લઈ લો ગટરની, અમે બીજું નહીં કંઈ કહેતા. હા, તે જ આમને કહો. શા માટે આ સમસ્યા થઈ રહી છે? ગટર અને પાણી પાણી જાતું નહીં, ગટર ભરાય એ મતલબથી અમારે ગંધાતું જ પાણી આવે. 8 દાડે હરિયા નાખવા આવે પણ હરિયા 2 દાડા પાણી જાય ને 3જા દાડે ભરાઈ જાય. 2 દાડા પાણી સારું આવે ને 3જા દાડે ગંધાતું આવે. અમે ચાકણ ભરવા જાય બેન, રોડ માથે જઈએ પાણી ભરવા, કેટલું અમને તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે. તો એ કરજો
અને મહેરબાની કરી કરજો. આ રીતે અનેક લોકોને સમસ્યા થઈ રહી છે. દૂષિત પાણીના કારણે ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા લોકો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ને દૂષિત પાણીની સમસ્યા છેલ્લા 8 થી 9 વર્ષથી આ લોકોને જોવા મળી રહી છે, પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કોર્પોરેશનની બેદરકારીના કારણે આ લોકો હેરાન થઈ રહ્યા છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.